કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ 11 થી 14 જાન્યુઆરી 2025 દરમિયાન સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આગામી હજ યાત્રાની તૈયારીઓ સંબંધિત મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો. આમાં હજ 2025 માટે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર, હજ અને ઉમરા પરિષદ અને પ્રદર્શનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા ઉપરાંત સાઉદી મહાનુભાવો સાથે દ્વિપક્ષીય બેઠકોનો સમાવેશ થાય છે. મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જેદ્દા અને મદીનામાં ભારતીય હજ યાત્રાળુઓ માટે કરવામાં આવેલી રહેલી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી. ભારતીય યાત્રાળુઓ માટે હજ યાત્રા માટે વ્યાપક માળખાને વ્યાખ્યાયિત કરતી હજ 2025 માટેની દ્વિપક્ષીય સમજૂતી પર 13 જાન્યુઆરી 2025ના રોજ જેદ્દામાં મંત્રી અને સાઉદી હજ અને ઉમરા મંત્રી ડોક્ટર તૌફીક બિન ફવજાન અલ રાબિયા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે મુજબ ભારત એ માટે 1,75,025નો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જેદ્દામાં સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય દ્વારા આયોજિત ચોથી હજ અને ઉમરા પરિષદ અને પ્રદર્શનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. આ આંતરરાષ્ટ્રીય પરિષદ દર વર્ષે યોજાય છે અને તેમાં હજ અને ઉમરા સેવા ક્ષેત્રના મુખ્ય નિર્ણય લેનારાઓ, નિષ્ણાતો અને સંશોધકો દ્વારા સત્રો અને વર્કશોપનો સમાવેશ થાય છે. શ્રી કિરેન રિજિજુએ સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રી ડોક્ટર તૌફીક બિન ફવજાન અલ રાબિયા સાથે મુલાકાત કરી અને હજ 2025ની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી. તેમણે ભારતીય હજ યાત્રીઓ માટે સલામત, આરામદાયક અને સંતોષકારક અનુભવ સુનિશ્ચિત કરવા માટે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. મંત્રીજીએ રિયાદમાં સાઉદી અરેબિયાના પરિવહન અને લોજિસ્ટિક્સ સેવાઓ મંત્રી એન્જિનિયર સાલેહ બિન નાસિર અર જસ્સરને પણ મળ્યા અને ભારતીય હજ યાત્રાળુઓ માટે પરિવહન અને લોજિસ્ટિક્સ સેવાઓને વધુ સુવ્યવસ્થિત કરવાની ચર્ચા કરી. મંત્રીજીએ મદીના પ્રાંતના ડેપ્યુટી ગવર્નર પ્રિન્સ સાઉદ બિન ખાલિદ બિન ફૈઝલ અલ સાઉદ સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેમની મુલાકાત દરમિયાન મંત્રીજીએ ભારતીય હજ યાત્રાળુઓ માટે પરિવહન વ્યવસ્થા, વહીવટી વ્યવસ્થા અને આરોગ્ય સુવિધાઓ સહિતના વ્યવસ્થાઓની વ્યાપક સમીક્ષા કરી. મદીનામાં તેમણે ભારતીય હજ યાત્રાળુઓના કાર્યાલયની મુલાકાત લીધી. તેમણે જેદ્દા અને મદીના એરપોર્ટના હજ ટર્મિનલની પણ મુલાકાત લીધી અને યાત્રાળુઓના આગમન અને પ્રસ્થાન અને સામાન સંભાળવા માટે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઊંડા ઐતિહાસિક અને સભ્યતા સંબંધોમાં મૂળ રહેલી વ્યૂહાત્મક ભાગીદારી છે. હજ યાત્રા એ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને મજબૂત લોકો વચ્ચેના સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું છે. શ્રી કિરેન રિજિજુની સાઉદી અરેબિયાની મુલાકાત બંને દેશો વચ્ચેના વધતા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. વધતા સંબંધોમાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને આપણા સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.